ચોરી કરતા આ ચોરને પકડવા પોલીસે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના 250 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને આખરે આ બંને ચોર 2,80,000ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશથી પકડાઈ ગયા. મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસેના ગામડામાં રહેતા સુનિલ ઉર્ફે અશોક ઉર્ફે આનંદ શર્મા તેમજ સની જૈન નામના બંને આરોપી ચોરી કરવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવતા હતા અને ચોરી કર્યા બાદ વાયા રાજસ્થાન થઈ મધ્યપ્રદેશ પરત ચાલ્યા જતા હતા. ઝડપાયેલ આરોપી સામે અગાઉ સોલા પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ સાથે તેની સામે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ બંધ મકાનોમાંથી ફક્ત રોકડ અને સોનાના દાગીના જ ચોરી કરતા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાં જે મકાનમાં ચોરી થઈ હતી તે મકાનમાં 2 કિલોથી વધુ ચાંદી પડી હોવા છતાં તેને આરોપીએ લીધી નહોતી. આ બાબતે પૂછપરછ કરતા આ ચોર બેલડીએ જણાવ્યું કે ચાંદીનું વજન વધારે હોય છે તેમજ ચાંદીના વેચાણથી નાણાંની ઉપજ પણ ઓછી થતી હોય છે. તેઓ ફક્ત સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગ્વાલિયરના જુદા પોલીસ સ્ટેશનમાં આમને હસ્તગત કરવા માટે પોલીસને મદદ માંગી લીધી. ત્યાંથી વિગત જાણવા મળેલી કે ગ્વાલિયરની અંદર પણ જનકગંજ પોલીસ સ્ટેશન, ખાઠીપુર પોલીસ સ્ટેશન, પડાવ પોલીસ સ્ટેશન, ત્યાં પણ એમને આ ઘરફોડ ચોરી આ જ વ્યક્તિએ કરેલી છે. એમ ગુનાહિત માનસિકતા, ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. અને અમદાવાદ શહેરની પોલીસે જે એમને પકડવાના બાકી હતા એ ઉપરાંતમાં અમદાવાદ શહેર પોલીસે અહીંથી જઈ અને એમનું લોકેશન ટ્રેસ કરી એમને હસ્તગત કરી અને લાવવામાં આવેલા